શું કહેવાય ચાલો કર વિડિયો કેવા હાલો વિડિયો નહીં ડિલેટ કેવા હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. તો ભૂરા ઠાકોરના બ્લોગમાં તમારું બધાનું આજે હાર્દિક સ્વાગત છે. તો આજે છે ગુરુ પૂનમ, તો આજે છે આપણે રજા. કાલે રજા જેવું હતું, આજે રજા જેવું છે. તો અમારા ડસ્ટબેન આવી ગયા છે, તો બધાને જય માતાજી. તો હાલો નાસ્તો કરીને આપણે આવી ગયા છે અત્યારે બરોબર. તો નાસ્તો કરીને હવે આપણે જવાનું છે એક પૂનમ. તો મજા આવે દેવાનું છે, જીન્સ પહેરવું છે એમ કહેતો બેગી તારું એ આમ બેગી આમ કોઈ કેવું લાગે છે? મસ્તી નું લાગે. તાવ હારો થઈ જશે ને? હે તાવ હારો થઈ જશે ને? હે હવે હસડો તાવ નથી, તાવ હારો થઈ જશે. તો ખાલી કીધા રાખે સોનો બસ. અને હાજે તો શીકલા મુજાઈ જતા એટલે. તો હાલો હવે કઈક પ્લાન બનાવવાનો છે જવા માટે. તો અમારે જવાનું છે એક બગદાણા જવાનું છે. તો કદમગીરી બગદાણા ની બધું જવાનું છે. તો તમને એ બધા લોકેશન બતાવું. તો બને રહેજો તમે બધા આવા વ્લોગ જોવા માટે. તો તમને બધાને બતાવવા જ ન. અત્યારે હું આવી ગયો છું મારી જોડીદારને લેવા. હારે કોકને લઈ તો જવું પડે ને હારે. એટલે બીજા બધા વે ગયા છે, જીગલો થોડાક આગળ અમારા ખમો અહીંયા છે, તો એને લઈ જવાનો છે. તો થઈ ગયું થોડુંક લેટ. તો બધા હવે જઈએ બધા બરોબર. તો બધા રહેજો, કન્ટિન્યુ જોડે રહેજો. વ્લોગમાં તમને બતાવી આજનો લીલો છમ નજારો. અત્યારે આપણે આવી ગયા છીએ હાઈવે રોડ પટ્ટો જવાનો. લોક તો વરસાદ અંધાર્યો છે. અને આ અમારો મોવા તમને બધાને દેખાતું હોય કોને વાત તો દેખાતું હોય એટલે લઈ લેજો. તો અત્યારે ઉને કમાવે નીકળી જાય જવા માટે. અને પછી આપણે રાહ જોવે છે. તો એ બધાની રાહ ફટાફટ આપણે પહોંચી જાય. ધીમે પહોંચી જાય. એની પાસે આગા નથી વરાજ છે, તો થોડા અવાજમાં થોડું કેવર આવે એટલે હવે એક થોડું ચેન્જીસ થશે. લોંગડીના પાટિયા પગી ગયા છે, આંખમાં કચરો પડી. તો બધા ભેગા થઈ ગયા છે. સચિન મારા બળિયો, મામા રોહિત છો, જીગલો, મારા ભાઈ બધા ભેગા થઈ ગયા છે. એના વાળ બગડે એટલે ટોપી પહેરવી પડે. અહીંયા વાળ ની બહુ સુવિધા રાખવાની જરૂર છે, કેમ કે વાળ આમ કરીને આમ થઈ જાય. અહીં તો ખુશ થઈ જાય તો અમે કાઢવાના છે વાળમાં. સચિન તો બધા અહીંથી હવે બધા ભેગા થઈ ગયા છે. અને હવે જવા નીકળજો. કેમ જવું ને? હાલો હાલો. આવી ગઈ ને એટલે ઘાટી આવી. આપડે આથી છે ઘાટીઓ. આપડે ભગુડામાં એન્ટ્રી કરી લીધી છે. તો નજારો લઈ જાઓ. ટ્રાફિક થોડુંક વધી ગયું છે, કે બધા આજુબાજુમાં બધા વિસ્તારમાં આવેલો છે ને, અલગ અલગ ગામમાં આવેલા છે. બગદાણા, ભગુડા, કદમગીરી બધું બાજુ બધા આવે બધા ટ્રાફિક. બધા સર્જનો બધા શું કહેવાય કે ફાર્મ હાઉસ ને બધા પહોંચી ગયા છે બધા. તો ધીમે ધીમે આપણે આવ્યા જાય. દર્શન કરાવું તમને પણ ટ્રાફિક હવે જાય છે દર્શન કરાવવાનું. અહીંથી એરિયો આવે છે આપણે શું કહે શરીફળ ને વધારવાનું આવે છે. તો અહીંયા ઘણી ફેરવું આવી ગયેલું, પણ હવે અંદરની એન્ટ્રી લઈએ તમને બધાને બતાવીએ બરોબર. અહીં મોટું જબર માં લખેલું એક મસ્ત બોર્ડ છે ને બધા ફોટા પાડે છે. સરખા રૂપાળા થાય છે બધા. તો હાલો તમને બધાને દર્શન કરાવી દો અંદરથી. તો જયમાં મોગલ બધા કોમેન્ટમાં એક કર્યું લખી નાખી. તો હાલો અંદર જઈને તમને દર્શન કરાવું પેલા. રજા લઈને જાય છે બધા ઢોલ મજાનો ફોટો પડાવ્યો છે. સંગે મોગલ અહીંયા મોગલનું નામ છે. અને સાથે એક હવન ને કરેલી છે, પાઠ પૂજા કરેલી છે. તો હવન છે અહીંયા. અને અત્યારે ટ્રાફિકમાં જોવો તો ટ્રાફિક પણ બહુ છે, જોરદાર ટ્રાફિક છે. તો બળિયા કેવું ટ્રાફિક છે? દર્શન કરવા અમે તો બહારથી દર્શન કરી લીધા મોબાઈલમાં. અને ટ્રાફિકમાં તમને બતાવી દીધો છે. બધા રાહ જોવે છે મને. અહીંથી ચડી જાય કઈ છે. ચાલો સાથે આડા દર્શન કરતા બરોબર. તો આવું કઈક ટ્રાફિક છે. અને આઈશ્રી મોગલ તમને લુક બતાવી દો. હજી તો ટેલર છે, બાકી હજી તો એક ગામ આપણે જવાનું છે, ત્યાં તો તમને બતાવીશ. તો ગમે ત્યાં કેટલું હોય છે ટ્રાફિક? ત્યાં જોરદાર ટ્રાફિક છે. અહીંયા તો ખાલી એટલું જ છે. હજી તો બહારથી તો બતાવતો નથી. આ મંદિર ભાઈ આપણે દર્શન કરી દો મંદિરના બધાને. તો ટ્રાફિક તો ફૂલ છે, કેમ કે આજે દી આપણે શું કહે ગુરુ પૂનમ છે, એટલા માટે બધા ફરવા નીકળી જાવ અને બધાને રજા પડે. તો આવું કંઈક લુક છે આજનો બધા. ને ઓલા બધા જો ચા પીવા ગયા છે. ક્યાં ચા પીવા ગયા છે? શું કરીને બતાવું તમને બધા. શું પીવે?
બગડાણા તો હા બગડાણા નો લુક છે આવી રીતે લુક છે કઈક મજા આવે આનંદ આવે ટ્રાફિક ની વાત કરું તો બહુ ટ્રાફિક છે બધા હામાં દોડ આવે છે અને ટ્રાફિક એવું પાછું ને બધા પોલીસ બંદોબસ્ત પાછો એવો બધો છે અને ટ્રાફિકમાં તો વાત અમારા ભાઈ હવે આંગળે તો ફૂલ ટ્રાફિક છે બધો અવાજ ક્યાં આવતો કે મારે ફોન કેમેરો બદલાવવો પડે છે ત્યારે અવાજ આવે છે તમને બધાને હું અહીં એન્ટ્રી બતાવું તો આ એન્ટ્રી છે આ એન્ટ્રી ગેટ શરૂ અહીંથી થાય છે અને બધું આયોજન કરેલું છે અને કાળ ભૈરવ દાદાનું મંદિર છે સ્થાપન છે તો આમાં ખ્યાલ તો નથી કે શું છે બધા પબ્લિક વિચારે બહુ જાજુ છે દર્શન કરવામાં વારો આવે તો કોને પણ અહીંયા એમ જ બહુ વધારે છે તો તો વાત જ ના પૂછો આ બધા દર્શન કરવા સંગાર તો હવે આ બાપુ છે બાપુ છે તો આ લુક ખાલી ટ્રાફિક નો લુક તમને બધાને બતાવતો રહી જવું બધું કન્ટિન્યુ નવું નવું કેમ કે આજે બધું નવું નવું જોવા જ મળશે તો બધા જોયા રાખ્યું અહીંયા બજરંગ બાપાનો બહુ જૂનો બહુ ઇતિહાસ આનો સ્થાપત છે ને બહુ ઘણા સમયથી બધું થાય છે તો બધું જોવા માટે તમે બધું જોડે છે ને સમાધિનું તો સમાધિ મંદિર છે આવડો તો જોવાનું ટ્રાફિક તમે ખાલી લુક તો બધા ગજબ જ છે બધા અલગ અલગ બધું તમને જોવા મળે ટ્રાફિકની વાત તો અલગ જ ટ્રાફિક છે કંઈક તો બધા વીઆઈપી દર્શન છે બધા બાપાના જૂના જૂના ઠામડાનું બધું આવી રીતના પ્લાન છે આ બધું અને આ બધું છે નવું અહીં ગાડી હતી પણ ગાડી છે નહીં પણ આ તાંબાના ઠામડા છે બહુ જૂના ઠામડા છે અને બેનો બધા કરે છે ફૂલ બજરંગ બાપુને પીપળો છે તો એમાં હું તમને બધાને બતાવીશ તો અહીંથી તો આવી રીતના છે તમને બધાને બતાવવામાં તમને બધાને દેખાય આમાં હું વડલામાં છે ને મોટું ચિત્ર દોરેલું છે આમાં જો બતાવે છે બધા કહે છે બિરાજમાન છે તો ભાઈ તો ત્યાં શું કહે કે વિડીયો ઉતારવા ના પડતા હતા અમે બધા આગેથી ઉતારી લીધો તો બહુ ઝાઝુ ઝૂમ કરીને ઉતારી લીધો પણ ઉતાર્યું ખરા અમને ના પડતા હતા તો ઉતાર્યું ખરા આપણે ફોન શું કામ લીધો ઝૂમ કરવા હાટું ફોન લીધો તો બધા દર્શન લીધા હાલો ઉપર જાય ઉપર એક દર્શન કરતા રોહિતભાઈ ને બે રસ્તામાં છે ને હકણા રહેજો બરોબર જય બાપા સીતારામ પગડાણા વાળા તમને હાજર નવરા રાખે મંદિર આવડો હશે જો અંદર મોટા મોટું મંદિર છે હવે બધા અમે ત્યાં અંદર દર્શન કરવા જઈએ છીએ બહુ મોટો આમ ઇલાકો છે પબ્લિક તો ભાઈ વાત જ પૂછો ટ્રાફિક વાત જ ના પૂછો તો અત્યારે તો શું કહેવાય બધું ટ્રાફિક થઈ ગયું છે જો તમે તો આજનો લુક પેક તમને બધાને અલગ જ જોવા પડે છે આમાં પણ આપણે બીજો પાર્ટ મને એવું લાગે છે આવશે રાજુ બધા તમને બધાને બતાવવાનું છે બતાવવા માટે પીછે હું તમારા માટે આવ્યો છું મારા માટે દર્શન કરવા મંદિરના દર્શન કરવા માટે આપણે કરી દીધી છે પ્રસાદી ચોકલેટ બધા ચોકલેટ બધા તમને મંદિરનો અંદરનો લુક બધા તૈયાર લગનો તડકો એવો પડે શું બાકી નમી લઈએ બધા રમીને નીકળે તો કન્ટિન્યુ તમને બધાને બતાવતો રહેશે બરોબર તો ચાલુ હું બ્લોગ રાખીશ તો જોઈ જાઓ તમે બધા પણ તમે બધા ખાલી લુક જોવો બધા હવે આપણે થોડાક વીઆઈપી થોડાક દર્શન કરવાના છે કે આજે બધું મળી ગયું છે એટલા માટે એટલે જોવો તમે ખાલી નજારો એક નંબર ક્વાર્ટર આવે તમે કાંઈ ન મળે તો સચિન જીગલોની બધા દર્શન ચાલો હું પણ હવે દર્શન કરી આપણે આવી જાય છે રામ ભગવાન લક્ષ્મણ સીતા મૈયાના દર્શન કરો તો સચિન બધા દર્શન કરી લીધા છે તમને બધાને નજારો બતાવો અત્યારે આપણે છીએ બીજા માં આવી રીતના બધું રહ્યા
અને લાઈટો બાઈટો ડેકોરેશન એક નંબર કરેલું છે. ફુગા તો બધા હવાઈ ગયા, બધા હવા વહી ગઈ. ફુગા હવા ભરેલી હતી પણ જોતા જ ડોક્યા છે. ચાલો ક્યાંથી બાપુના દર્શન કરીને ફરી વાર પાછા બ્લોગમાં ને તમને બધાને કેવો પાર્ટ 1 રાખ્યો. તો આપણે શું કહેવાય કે 2 પાર્ટ કરેલા છે, એમ કે બહુ લાંબો વિડીયો છે એટલા માટે કે તો બીજો ભાગ જોવાનો તમે બધા કોઈ ભૂલતા નહીં. બાકી હવે આપણે જોવાનો છે બીજો ભાગ. તો અહીંનો ભાગ તમને મજા આવી હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી રહેજો, અને આવા નવા વિડીયો જોવા માટે મને ફોલો કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી મળીએ પાર્ટ 2 માં, બરોબર? તો બધાને જય માતાજી.